બાને મળવાના ઉત્સાહમાં કે મેડમ દ્વારકા આવી ગયા અને બાઇક પરથી કેશવ પણ એમને મળી ગયો. ભાઈ, લાખોમાં એક છોકરો છે. અંગ્રેજી જરાય આવડતું નથી, પણ બોલતા જરાય અચકાતો પણ નથી. ટૂંકમાં પ્રોબ્લેમ અંગ્રેજી જેને આવડતું હોય એને છે, કેશવને બિલકુલ નથી. એને તો સંસ્કૃતિને કહી દીધું છે, ફિકર્સ નોટ, યુ ગેટ યોર સામાન્સ. ભાઈ, દ્વારકાધીશની મહેરબાનીથી સામાન મળી જાય તો સારું, પણ જો ન મળ્યો તો then what? You see, then you know what see. આમાં હું ગૂંચવાઈ ગયો. ભાઈ, કહેવાનું એમ છે કે તમે જુઓ તો તમને ખબર પડશે. કમ ફોલોઝ મી. અરે મેડમ, નો ટેન્શન. આ દ્વારકા છે, દ્વારકા. હે ને દ્વારકાની રખેવાળી આ 1000 હાથ વાળો દ્વારકાધીશ કરે છે. જય દ્વારકાધીશ. મેડમ, તમે ટેન્શન ના લો. તમને તમારું લગેજ મળી જશે. ને તમને ખબર, તમે કોની સાથે છો? લે, ક્યાંથી ખબર હોય? માય સેલ્ફ કેશવ. સુદર્શન ચક્ર ને બાંસુરીનું કાઠિયાવાડી કોમ્બિનેશન. આઈ ગીવ યોર લગેજ બેગ્સ, નો વરીઝ. What nonsense? લે હવે શું થયું? આ મોઢું તો થાળીમાંથી વાટકા જેવું થઈ ગયું. My mobile, my wallet, my purse, બધું ઓટોમાં હતું. અને અહીંયા કોઈને ઓળખતી પણ નથી હું. એ મેડમ, શું વાત કરો છો? તમે મને તો ઓળખો છો ને? વોટ્સ યોર ગુડ નેમ? હેલો મેડમ, તમારું નામ શું છે? કે ખાલી કે? ના, એટલે સારું છે, સારું છે. હું પણ કે ફોર કેશવ ને તમે કે ફોર કે. ચાલો. Where? Why? What? બહુ કરી આને. અરે મેડમ, તમારો સામાન લેવા. ચાલો આવો. અરે ઓ મેડમ, હાલો. તમારી પાસે હવે ખાલી એક જ ઓપ્શન છે, આ કેશવ ને કેશવની તોફાની. હાલો. એનો ફોન કેમ નથી લાગતો? આવું તો કોઈ દિવસ બને નહીં. ભગવાન, હે દ્વારકાધીશ, એનું ધ્યાન રાખજો પ્લીઝ. યમુના, શું થયું? કેમ અનઈઝી લાગે છે? જોર્જ, હું કેને ક્યારથી ફોન લગાડું છું, એનો ફોન જ નથી લાગતો. તમારી એની સાથે વાત થઈ? જોર્જ, કોને પ્લીઝ તમારી એની સાથે વાત થઈ કે નહીં? I'm really tensed about this. Sit. Please sit. She's reached Australia. એને મને ફોન કેમ નહીં કર્યો? There were network issues. She has jet lag. અરે પણ એકવાર વાત કરાવી દેવાય ને જોર્જ, મને શાંતિ થાત. I'm sorry, Yamuna. Next time she calls, I'll put her on the phone with you. Have tu rest kar, huh? Chal. જોર્જ, તમે બોલતા નહીં, પ્રોમિસ? Sure. Don't worry.
ઐશ્વર્યા, આલો પાણી પીઓ, પીઓ. કેમ ચાલે છે તમારું ભણવાનું? સારું, ઠીક ચાલે છે. આજકાલનું ભણતર બહુ અઘરું થઈ ગયું છે નહીં? મોટી મોટી ચોપડીઓ હોય અને એ પાછી અંગ્રેજીમાં. હા બા, તો હવે ભણવાનું એવું હોય તો. અને મને જરા તમારી ચોપડીઓ બતાવશો? તમારી ચોપડીઓ બતાવશો? આ બેગમાં રાખી છે તે? હા, લાવો, હું પોતે જ જોઈ લઉં. આ બેગ મારી છે. હા, આ બેગ મારી છે બા. આ ઐશ્વર્યાને કેટલી વાર કીધું કે આપણે બંને છે ને એક જેવી બેગ રાખવી જ ના જોઈએ. દર વખતે મારી બેગ ઉઠાઈને લઈ જાય. હા, જુએ છે શું? આ બેગ મારી છે અને આ બેગ તારી છે. આ બેગ જો જો જુઓ, આ બધી બુક્સ છે કે નહીં એની? તો પછી આ બેગ તારી છે. લાવો મારી બેગ લાવો. હા, હું રોજ આને ક્લાસમાં લેવા મૂકવા જાઉં ને એટલે ઉતાવળમાં મારી બેગ લઈને જતી. જુઓ જુઓ, આ તો છોકરીના કપડાં છે. હા, તે આપણી ચેનલમાં નવી એન્કર રાખી છે ને, કેથરીન કાનાબાર, એના કપડા છે. શું છે બા, એન્કર છે ને એને તો આપણે જ કપડા આપવા પડે ને, એટલે એના કપડા છે આ બધા. શૂટિંગ બધું પતી ગયું છે, હવે ખાલી એડિટિંગ બાકી છે. તો હવે હું નીકળું હે ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા. સારું સારું બેટા, ભણવામાં ખૂબ મહેનત કરજે. હા બા. મંગળે શું નામ કહ્યું એની એન્કરનું? અચ્છા, કેથરીન કાનાબાર. આ મંગળ અને મંગળની બેનપણીઓ. મંગળ સાચું બોલતું હોય તો સારું, બાકી મંગળ અને ઐશ્વર્યા વચ્ચે કંઈક તો ઈશારો થયો. મને કેમ એવું લાગે છે મંગળે જાણી જોઈને બેગ બદલી. કરવી પડશે, તપાસ કરવી પડશે મારે. આ શું ચાલી રહ્યું છે એ હું જાણી ના લઉં ને ત્યાં સુધી મને ખાવાનું પચશે નહીં. હે, વોટ્સ ધીસ? અરે મેડમ, સેલ્ફી લઉં છું. ખબર છે, પણ કેમ લીધી? એ મેડમ, તમે અમારા ગેસ્ટ છો, ફોટો તો બને ને? હે, સ્ટોપ ધ બાઇક, સ્ટોપ. અરે કાં પણ શું થયું? ફોટો ડિલીટ કરો. એ કેમ? એ ફોટો શું કામને ડિલીટ કરો છો? લોક છે. પરમિશન વિના કોઈનો ફોટો લેવો ક્રાઇમ છે. પરમિશન લેવાની. ઓ અચ્છા, એમ હોય તો મેડમ હું તમારી સાથે ફોટો લઉં પ્લીઝ.
ના જો હું તમારી આટલી મદદ કરું છું તો આમ યાદી માટે એક ફોટો તો બને ને હે પ્લીઝ એક વન સેલ્ફીઝ હા મેડમ થોડુંક સ્માઇલ્સ તો કરો હે થોડું હજી હા એક મિનિટ ના એક ફિલ્ટર સાથે વાહ થઈ ગયો હેપી નાઉ લેટ્સ ગો ટુ ધ પોલીસ સ્ટેશન એ મેડમ આ ચીટિંગ છે હા તમારી પરમિશન લઈને ફોટો લીધો તો હવે કેમ પોલીસ સ્ટેશન જવું છે નો નોટ ધેટ લગેજ માટે કમ્પ્લેન કરવી છે ઓ એમ અરે મેડમ નો વરીઝ ઇન 20 મિનિટ્સમાં તમારો લગેજ તમારી પાસે આવી જશે ખુશ વોટ હાઉ અરે શું વાત કરો છો મેડમ ભૂલી ગયા તમે હે એ તમે કેશવ સાથે છો કેશવ સાથે ઇન 20 મિનિટ્સ યોર લગેજ વિલ વોક ટુ યુ એન્ડ ઇન 20 મિનિટ્સ લગેજ ના મળે તો હા તો મેડમ કેશવની ટંગ્સની વેલ્યુ ને બહુ ઊંચી છે ને કેશવને આ બાઇક કરતા બીજું કાંઈ વાલું નથી તો તમને તમારો લગેજ 20 મિનિટમાં ન મળે તો 20મી મિનિટે આ તોફાની તમારી ને જો 20 મિનિટમાં લગેજ મળી ગયો તો તમારે કેશવ જોડે કેશવની તોફાની ઉપર આખું દ્વારકા ફરવું પડશે બોલો મંજૂર ડન હા હાલો તો સૌથી પહેલા આપણે દ્વારકાધીશના દર્શન કરીએ મૂળ દ્વારકાના થઈને હે હાલો વાહ મેડમ હવે તમે લાગો છો ને મૂળ દ્વારકાના હે વેલકમ્સ અગેન્સ ટુ દ્વારકા એ હા જો આ મંદિર વિશે તમને જણાવું ને ધીસ ટેમ્પલ્સ ટુ ઓલ્ડ એન્ડ ધીસ ટેમ્પલ્સ ગુજરાતી અરે ભૂલી ગયો તમને ગુજરાતી આવડે છે હે આ મંદિરની ધજા છે ને 52 ગજની છે 52 ગજની you know ગજ યા મીટર વાહ વેરી સ્માર્ટ હા વેરી સ્માર્ટ હવે દર્શન કરી લઈએ વાહ વેરી સ્માર્ટ ને વેરી ફાસ્ટ હે ભાવ્યા તમે ભાવ્યા હા આપણને જય દ્વારકાધીશ ऐश्वर्या બહુ જલ્દી આવી ગઈ બેટા થોડું અંધારું થયા બાદ આવતો મમ્મી સોરી શું કામ મમ્મી છે ને ચિંતા કરવા માટે શું ફરક પડે છે કેતકી ऐश्वर्या बेटा તારી મમ્મી કહી રહી હતી કે તું ડાન્સ ક્લાસમાં જાય છે પપ્પા હું પસંદ છે તો પછી મને જણાવ્યું કેમ નહીં આ વાત મારાથી છુપાવી કેમ સોરી પપ્પા પણ જો તમને ન ગમતું હોય તો હું ડાન્સ શીખવાનું છોડી દઈ મને પસંદ નથી તો ડાન્સ ક્લાસ બંધ કરી દઈશ પણ તારી પસંદ ના પસંદનું શું બેટા હું તારી બા જેવો નથી કે એમની મરજી બીજા ઉપર થોપી દે બેટા નૃત્ય તો એક કલા છે એ નટરાજ ભગવાનની સેવા છે એ કોઈ ખોટું કામ નથી કે આપણે એને છુપાવવી પડે જે કોઈ પણ કામ કરો ને પૂરા ખંતથી કરો હું હંમેશા તારી સાથે જ છું
કોઈ સમજદાર બાપ હોત ને તો આના પર ગુસ્સો કરત, પણ તમે તો આને પ્રોત્સાહન આપી રહ્યા છો ઐશ્વર્યાના પપ્પા. પણ એમાં ખોટું શું છે? એ બોલો. તમને સમજાવવું મુશ્કેલ છે. હું તમારા બંનેની સામે હાથ જોડું છું. મેં તમને લોકોને કહ્યું હતું, આ ઘરમાં રહેવું હોય તો બાની વાત સાંભળવી પડશે. આ ઘરના નિયમ અને મર્યાદાનું પાલન કરવું પડશે. જે નિયમ જે મર્યાદા પગની બેડી બની જાય ને એને તોડવી જ પડે. કેતકી, મારી દીકરીની ઈચ્છાઓને આ ગગન મહેલની ખોટી માન મર્યાદાના પિંજરામાં કેદ નહીં થવા દઉં. તમે કેવા પિતા છો? તમે ઉપરથી દીકરીને ભટકાવી રહ્યા છો. તું બાની ચમચાગીરી કરે છે કારણ કે તને જિંદગીના એશો આરામની લાલચ છે, જ્યારે હું મારી જિંદગી મારી મરજી મુજબ જીવવા માંગુ છું અને મારી દીકરીને એની મરજી મુજબ જીવવાની સ્વતંત્રતા આપવા માંગુ છું. બાનું કેવું છે કે દીકરીઓને વધારે પડતી સ્વતંત્રતા આપવાથી એ મા બાપ પર ભારી પડી શકે એમ છે. એવું એમનું માનવું છે. ઐશ્વર્ય બેટા, તું તારા ડાન્સ ક્લાસ ચાલુ રાખ. આ છે આપણા દ્વારકાના ને વિશ્વના કરતા ધરતા. આમના દ્વારથી કોઈ પણ ખાલી હાથે નથી જતું. જે માંગો એ મળે, પણ સાચા દિલથી. જો તમારા લગેજ માટે આ કેશવ તો છે, પણ તમારા મનની કોઈ બીજી ઈચ્છા હોય ને તો દ્વારકાધીશ તો છે જ. જય દ્વારકાધીશ. હે દ્વારકાધીશ, મને આશીર્વાદ આપો કે જે કામ માટે હું અહીંયા આવી છું એમાં મને સફળતા મળે. થેન્ક યુ દ્વારકાધીશ. ઓ મેડમ, કમ. આ ગોમતી ઘાટની સ્પેશિયલ ટી. આવો ટેસ્ટ કરો. નો ટેસ્ટ ને હવે ટેસ્ટ. લાગે છે પોલીસ સ્ટેશન જઈએ. અરે મેડમ, કેમ આટલું ટેન્શન લો છો? અને હમણાં તો જો, ઓહો લો 4.5 મિનિટ બાકી જ હવે તો. ટેન્શન ના લો. બહુ ટાઈમ વેસ્ટ થાય છે. બહુ કઈ રહ્યા તો. મેડમ, તમને ખબર છે આ ગોમતી ઘાટ ને ટી મેડ ફોર એકબીજા માટે. ઓ ભાઈ, જલ્દી આપણી સ્પેશિયલ ટી બનાવ ને હવે. કઈ ઓલી મલાઈ મારી ને? યસ. કેશવભાઈ, આ બેન કોણ છે? એ તો કાઈ પણ શું બોલે છે? એ આવું કાઈ નથી. કાઈ નહીં. એ ટી બનાવે છે. બિસ્કિટ. નો થેન્ક્સ. હાલો, દ્વારકાની સ્પેશિયલ ટી મારા ટેસ્ટ સાથે. હાલો. મારે જાવું છે. ક્યાં જવું છે? અને ચા પીતા વખતે નો ટોક. ડ્રિંક. વાહ મેડમ, સરસ ને? સરસ. બસ એકદમ મારા જેવી. પીઓ ડ્રિંક. બા, આજે થોડું મોડું થઈ ગયું. ચા નાસ્તો બનાવવામાં તમારા માટે ગરમા ગરમ બનાવતી હતી ને એટલે. હાલો, ચા નાસ્તો કરી લ્યો.
ચા કે ઉકાળો હોત તો ચાલતે. નાસ્તાની તો ના પાડી દીધી. લ્યો, તમે તો ના પાડી દીધી. બા રાતે જમવામાં મોડું થાય છે ને, એટલે નાસ્તો કરી લ્યો. તમને આદત છે ને? આદત તો નથી, આ યાદો જરૂર સંકળાયેલી છે સાંજની ચા સાથે. એ જીવતા હતા ત્યારે રોજ સાંજે અમે આમ જ બેસતા. એમની સાથે મને પણ ચાની આદત પડવા લાગી હતી. એમની જોડે ઓછી સાકરની ચા પણ મને મીઠી લાગે. સાચે? કેટલી આદત વસ્તુઓની નહીં, માણસોની પડતી હોય છે. સાચી વાત. ચા સારી બની છે. પડી આજે મોડી પડી. મારી બેટી આ રોજે મારા કરતા વહેલી પહોંચી જાય છે બા જોડે. ચાપલુસી કરવામાં અને કોઈ ન પહોંચે. ભગવાનની આરતી ઉતારવા મોડી પડશે પણ બાની નહીં. અહીંયા તો મારું સૂર સૂર્યું થઈ ગયું આજે. હવે હા, મારી સાસુ બેઠી છે ને. હા, મારી જોડે બીજી દીવાસળી પણ છે ભડકો કરવા માટે. સાસુ મને મળવા જઈએ. આપો પૈસા ખાતામાં લખી નાખજો. મેડમ, હે હાલો, દ્વારકાની વર્લ્ડ ફેમસ કુલ્ફી. લિસન માય લગેજ. અરે તમે કેમ લગેજ નું ટેન્શન લો છો? હે, દ્વારકાધીશ છે, લગેજ મળી જશે. તમે એન્જોય કરો આને, નહીતર છે ને આ ઓગળશે ને. ઓકે 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 ઓકે, ગિવ ઇટ મી. હા, ખાઓ ખાઓ, એન્જોય. ખાઓ 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 ખાઓ. હે મારા દ્વારકાધીશ, આ શું છે? હા, આવી કાચી રોટલી અને આટલું બધું તળેલો પાપડ, આટલો તેલ વાળો. હા, આ શું છે? મમ્મી શું? હું અહીંયા વાત કરું છું ને, મોઢા પર આંગળી મૂકીને ઊભી રહે. ને તમને પગારમાં ફાટેલી નોટ મળે છે? નથી મળતી ને? મળે છે તો પછી સરખું ખાવાનું બનાવો ને. હવે તું બોલ, ઊભી રહે, જા. મમ્મી, ઐશ્વર્યા લાગે છે ગરોળી જેવી પણ છે ડાયનેસોર. મુદ્દા પર આવ. ક્યાં છે? અરે સીધી વાત કર ડોબી, એમ કહું છું. મમ્મી હું એમ કહેતી હતી, ઐશ્વર્યા છે ને ભણવા નથી જતી. ઐશ્વર્યા બેટા, તું તારા ડાન્સ ક્લાસ ચાલુ રાખ. શાબાશ, બહુ સરસ સમાચાર લાવી છે તું. હવે જો, 1 ઘા ને 21 કટકા. સેકન્ડ બાકી છે. ક્યારે આવશે? આહા, 10 સેકન્ડ. 10 9 8 7
6 5 4 3 2 અને 1 સોરી ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ હે? એ ભૂલ એવી કરે કે જેની માફી હોય હે? મેડમ ચેક ધ બેગ્સ, બધું બરોબર છે ને? અંદર જોઈ લો એકવાર. કોલ ધ પોલીસ. સોરી, માફી તો માંગુ છું ને. પણ આ ક્રાઇમ છે. હા હા મેડમ, આ ક્રાઇમ તો છે, પણ અમારા દ્વારકામાં ને પોલીસની જરૂરત જ નથી પડતી, કારણ કે અમારા બધા નિર્ણય દ્વારકાધીશ જ કરે છે. એ મને એક વાત કે, તું દ્વારકાનો નથી ને? સાચું કહું છું ને? હા સર. જોયું મેડમ, જોયું? એ તું મને બીજી વાર દ્વારકામાં દેખાડો ને, હે, તને દુનિયાની બહાર કાઢી નાખીશ. કેશવ છું કેશવ, હે? સુદર્શન ચક્ર ને વાંસળીનું કાઠિયાવાડી કોમ્બિનેશન. એ જે દ્વારકાનું નામ ખરાબ કરે છે ને, એ લોકોનું ક્યારે મુકતો નથી. હા, બીજી વાર દેખાતો નહીં મને. હા, ચલ નીકળ નીકળ. એ ઉભા રહે, ઉભા રહે, ઉભા રહે. મેડમ ને સોરી બોલ. સોરી મેડમ, માફ કરજો. ચલ જા. લગેજ. તમે તમારા ગામથી બહુ પ્રેમ છે ને? હા હા મેડમ, કેમ નહીં? પોતાના ગામથી પ્રેમ તો હોય ને. ને જે માણસને પોતાના ગામથી પ્રેમ ન હોય ને, એ માણસ જ નથી. આ બધું જવા દો ને હવે. He goes and luggage here, I here, હે? So forgetting him and remember me. Your English is horrible. Thank you madam. હે? ને જોયું ને તમે? હા, 20 minutes, luggage here, the promise over. હા હા હા, એટલે રૂમ રૂમ રૂમ. મને લાગે છે વૈષ્ણવ પરિવારનો શનિ બરાબર વક્રિય થયો છે. સંસ્કૃતિ મા બાપને કયા વગર દ્વારકા આવી ગઈ એટલે ત્યાં જ્યોર્જ કુમારનો જીવ ઉભડક છે. આપણો જીવ પણ તાળવે ચોટ્યો છે. કેટલી ચિંતા કરવાની છે. બા અને સંસ્કૃતિ ક્યારે મળશે? મળ્યા પછી શું થશે? છાયામાં છુપાયેલું શિયાળવું કેવા કેવા ખેલ કરશે? ઘરમાં મૂંગા મંતર થઈને ફરતા ગુરુ ક્યારે ગુરુભાઈ બનશે? બાપા, આ બધી ચિંતાઓ લઈને આજે સુવાનું છે, પણ કાલે પાછા મળીશું આ બધી ચિંતાઓનું સમાધાન કરવા માટે. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.